કાફેમાં પથરાયેલા સન્નાટાને તોડતા આર્યને ભારે અવાજે પૂછ્યું, મીરા, તું 5 વર્ષ સુધી ક્યાં હતી? તે એક ફોન સુદ્ધા કેમ ન કર્યો? મને લાગ્યું કે તું મને કાયમ માટે ભૂલી ગઈ છે. મીરાની આંખોમાં પાણી આવી ગયા. તેણે ધ્રુજતા હાથે પોતાના પર્સમાંથી એક જૂનો, પીળો પડી ગયેલો કાગળ કાઢ્યો અને ટેબલ પર મૂક્યો. આર્યન, મેં તને ભૂલવાની કોશિશ ક્યારેય નથી કરી. આ પત્ર વાંચ, જે મેં તે રાત્રે સ્ટેશન પર તારા માટે લખ્યો હતો. હું કલાકો સુધી તારી રાહ જોતી રહી, પણ તું ન આવ્યો. આર્યને નવાઈ સાથે પત્ર હાથમાં લીધો. પત્રમાં લખ્યું હતું, આર્યન, મારે આજે જ આ શહેર છોડવું પડે તેમ છે, પણ હું તારા વગર નથી જઈ શકતી. પ્લીઝ, રાત્રે 9 વાગ્યે સ્ટેશન પર આવી જજે, આપણે સાથે નીકળી જઈશું. આર્યન સ્તબ્ધ થઈ ગયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મીરા, મને આવો કોઈ પત્ર મળ્યો જ નહોતો. ઉલટું, મને તો રાત્રે 8 વાગ્યે રોહનનો ફોન આવ્યો હતો કે તારો અકસ્માત થયો છે અને તું હોસ્પિટલમાં છે. હું તો પાગલની જેમ હોસ્પિટલ દોડ્યો હતો. બંને એકબીજાની સામે જોઈ રહ્યા. સત્ય ધીમે ધીમે સામે આવી રહ્યું હતું. જે ધૂંધળી મુલાકાત આજે થઈ હતી, તેની પાછળ 5 વર્ષનો એક ભયાનક દગો છુપાયેલો હતો. એનો અર્થ એ કે રોહને આપણને બંનેને ખોટું કીધું. મીરાએ પૂછ્યું. હજુ તો આર્યન કંઈ બોલે એ પહેલા જ કાફેનો દરવાજો ખુલ્યો. અંદર કોઈની એન્ટ્રી થઈ. એ બીજું કોઈ નહીં પણ રોહન જ હતો. તેના ચહેરા પર એક અજીબ સ્મિત હતું. તે સીધો આર્યન અને મીરાના ટેબલ પાસે આવ્યો અને ખુરશી ખેંચીને બેસી ગયો. વાહ! 5 વર્ષ પછી પણ આ પ્રેમીઓ મળી જ ગયા, રોહને વ્યંગમાં કહ્યું. આર્યને ગુસ્સામાં રોહનનો કોલર પકડ્યો. રોહન, તે અમારી સાથે આવું કેમ કર્યું? તે કેમ ખોટું બોલીને અમને અલગ કર્યા? રોહને આર્યનનો હાથ ખસેડ્યો અને ઠંડા કલેજે બોલ્યો, કારણ કે આર્યન, મીરાને તારાથી દૂર કરવી એ જ મારો પ્લાન હતો. પણ અસલી સત્ય તો એ છે કે એ રાત્રે મેં તને માત્ર હોસ્પિટલ જ નહોતો મોકલ્યો, પણ મેં બીજું કંઈક પણ કર્યું હતું જે તને હજુ સુધી ખબર નથી. આટલું બોલીને રોહને ખિસ્સામાંથી એક પેનડ્રાઈવ કાઢી અને ટેબલ પર મૂકી. આર્યન અને મીરાના હોશ ઉડી ગયા. મિત્રો, રોહને એ રાત્રે એવું તો શું કર્યું હતું? પેનડ્રાઈવમાં એવું કયું રહસ્ય છે જે આર્યન અને મીરાની જિંદગી બદલી નાખશે? જો તમને આ વાર્તા ગમી હોય, તો અત્યારે જ વિડીયોને લાઈક કરો. અને હા, આ રહસ્યનો પર્દાફાશ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ભાગ 3 ખૂબ જ જલ્દી આવશે. તમે કોમેન્ટમાં જણાવો કે રોહને શું કર્યું હશે.